નમસ્કાર મિત્રો, આજના નવા આ વિડીયોમાં સ્વાગત છે તમારું. આજના એમસીક્યુ તમને પરીક્ષાના એક સ્ટેપ આગળ લઈ જશે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. મિત્રો, પ્રશ્ન નંબર 1 છે. વર્ષ 2026માં G20 સમિતિનું અધ્યક્ષપદ કયા દેશ પાસે હતું? ઓપ્શન છે એ ભારત, બી બ્રાઝિલ, સી દક્ષિણ આફ્રિકા, ડી ઇટાલી. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે સી દક્ષિણ આફ્રિકા. વર્ષ 2026માં G20 સમિતિનું અધ્યક્ષપદ દક્ષિણ આફ્રિકા દેશ પાસે હતું. તો હવે બીજા નંબરનો પ્રશ્ન છે. T20 મેચ સામાન્ય રીતે કેટલા કલાકમાં પૂરી કરવામાં આવે છે? ઓપ્શન છે એ 1 કલાક, બી 2 કલાક, સી 3 થી 4 કલાક, ડી 6 કલાક. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો સી 3 થી 4 કલાક. સામાન્ય રીતે T20 મેચ 3 થી 4 કલાકમાં પૂરી કરવામાં આવે છે મિત્રો. તો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. T20 મેચમાં સુપર ઓવર ક્યારે રમાય છે? તમારો ઓપ્શન છે એ વરસાદ પડે ત્યારે, બી મેચ ટાઈ થાય ત્યારે, સી બોલ આઉટ થાય ત્યારે, ડી પાવર પ્લે પછી. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે બી મેચ ટાઈ થાય ત્યારે સુપર ઓવર રમવામાં આવે છે મિત્રો. તો તમારો જવાબ આવશે બી. હવે પ્રશ્ન નંબર 4 છે. 2026માં ભારતનો મુખ્ય આર્થિક ફોકસ કયો છે? ઓપ્શન છે એ માત્ર આયાત, બી સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરિંગ, સી છે માત્ર કૃષિ, ડી સેવા ક્ષેત્રમાં ઘટાડો. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરિંગ. ભારતનો મુખ્ય ફોકસ સ્ટાર્ટઅપ મેન્યુફેક્ચરિંગમાં છે મિત્રો. પ્રશ્ન નંબર 5. 2026માં શિક્ષણ ક્ષેત્રમાં કઈ નવીનતા પર ભાર મૂકવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ ઓનલાઈન લર્નિંગ, બી માત્ર ઓફલાઈન શિક્ષણ, સી પરીક્ષા રદ, ડી પાઠ્યપુસ્તક ઘટાડો. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો એ ઓનલાઈન લર્નિંગમાં ભાર મૂકવામાં આવ્યો હતો. તો મિત્રો ચાલો કરીએ 6 નંબરનો પ્રશ્ન. 2026માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ 2 ડિસેમ્બર, બી 25 જાન્યુઆરી, સી 26 માર્ચ, ડી 27 ફેબ્રુઆરી. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 7. 2026માં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એ ખેતી વિકાસ, બી ડિજિટલ સેવાઓનો વિસ્તાર, સી રમતગમત પ્રોત્સાહન, ડી પર્યટન વિકાસ. તો મિત્રો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી ડિજિટલ સેવાઓનો વિસ્તાર. 2026માં ડિજિટલ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ સેવાઓનો વિસ્તાર હતો. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયું ક્ષેત્ર 2026માં ગ્રીન એનર્જી માટે વધુ પ્રાથમિક બન્યું છે? ઓપ્શન એ કોલસા, બી પેટ્રોલિયમ, સી સોલાર એન્ડ વિન્ડ એનર્જી, ડી ન્યુક્લિયર. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો ઓપ્શન સી સોલાર એન્ડ વિન્ડ એનર્જી ગ્રીન એનર્જી માટે પ્રાથમિક બન્યો હતો 2026માં. પ્રશ્ન નંબર 9. 2026માં ભારતીય અંતરિક્ષ કાર્યક્રમનું મુખ્ય ધ્યાન ક્યાં પર હતું? ઓપ્શન એ ઉપગ્રહ લોન્ચ, બી માનવ અવકાશ મિશન, ઓપ્શન સી ચંદ્ર મિશન, ડી મંગળ મિશન. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી માનવ અવકાશ મિશન પર ધ્યાન હતું. પ્રશ્ન નંબર 10. T20 મેચમાં સૌથી ઝડપી અડધી સદી પચાવવા માટે કેટલા બોલ મહત્વના ગણાય છે? ઓપ્શન એ 40, બી 30, સી 25 કે તેથી ઓછા, ડી 60. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો 25 કે તેથી ઓછા બોલ મહત્વના ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. આરબીઆઈનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ દિલ્હી, બી મુંબઈ, સી કોલકાતા, ડી ચેન્નઈ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી મુંબઈ. આરબીઆઈનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં આવેલું છે. તો તેનો સાચો જવાબ આવે છે બી મુંબઈ. તો મિત્રો પ્રશ્ન નંબર 12 છે. આરબીઆઈનો પ્રથમ ગવર્નર કોણ હતો? ઓપ્શન છે એ રંગરાજન, બી મનમોહનસિંહ, ડી ઓસ્માન સ્મિથ, ડી ઉર્જિત પટેલ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો સી ઓસ્માન સ્મિથ. આરબીઆઈનો પ્રથમ ગવર્નર ઓસ્માન સ્મિથ હતો મિત્ર. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી આરબીઆઈનો મુખ્ય હેતુ કયો છે? ઓપ્શન એ કર વસૂલાત, બી નાણાંની છાપણી, સી મૂલ્ય સ્થિરતા અને નાણાકીય નિયંત્રણ, ડી વેપાર. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો સી આરબીઆઈનો મુખ્ય હેતુ મૂલ્ય સ્થિરતા અને નાણાકીય નિયંત્રણ છે. એટલે કે સી જવાબ આવે મિત્રો. પ્રશ્ન નંબર 14. ભારતમાં બેંકોની બેંકોને કહેવામાં આવે છે? એ એસબીઆઈ, બી આરબીઆઈ, સી એનબાર્ડ, ડી એસઈબીઆઈ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી આરબીઆઈ. ભારતમાં બેંકોની બેંક આરબીઆઈને કહેવામાં આવે છે. તો તેનો જવાબ આવશે મિત્રો બી આરબીઆઈ. પ્રશ્ન નંબર 15. આરબીઆઈ દ્વારા વ્યાજદર નક્કી કરવાની નીતિને શું કહે છે? ઓપ્શન એ રાજકોષીય નીતિ, બી નાણાકીય નીતિ, સી વેપાર નીતિ, ડી ઔદ્યોગિક નીતિ. તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો બી નાણાકીય નીતિ.
આરબીઆઈ દ્વારા વ્યાજ દર નક્કી કરવામાં આવતી નીતિની નાણાકીય નીતિ કહેવામાં આવે છે.